આપના કિસાન નેતા રાજુભાઈ કરપડાએ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ઉતરો લીધો। કિસાનોની લડાઈમાં હજારો કિસાનો જોડાયા। હજારો ખેડૂતોની જનમેદની વચ્ચે ખેડૂતોને થતા અન્યાય સામે અંત સુધી લડી લેવાની તૈયારી દેખાડી। જગતના તાત સાથે થતો અન્યાય કોઈ પણ કાળે ચલાવી લેવામાં નહીં આવે। ભાજપનો ભ્રષ્ટાચાર નહીં ચાલે, ભ્રષ્ટાચારીઓને સામે લાવીશું। આખા ગુજરાતમાં ખેડૂતોને થતા અન્યાય સામે આમ આદમી પાર્ટી લડશે। ભાજપનો ભ્રષ્ટાચાર હવે નહીં ચાલે। પછી તમે એવું કહેશો કે ભેજવાળો કપાસ છે, અમે નહીં ચલાવીએ, તમારે જેવી રીતે ચેક કરવું હોય એવી રીતે ચેક કરી લેજો। બીજી મહત્વની વાત છેલ્લા 2-3 દિવસથી ધ્યાને આવી, એક વિડીયો ફરતો થયો કે ભાઈ અમે કરતો નથી કરતા, કપાસ પાછો ભરી જાઓ। પછેડી હોય એટલી જ હોડ તણાય લેવાનો વેક ન હોય ધરણાજી ઊભું કરે। એની કંકોત્રી લખી હતી કે અમારો કપાસ ઉભાઈ લઈ જા હરરાજી કરીને। દાવા સાથે કહું છું, નવરાત્રી હમણાં પૂરા થયા છે। આ ખેડૂત જે પરસેવો પાડી પાડી પોતાના બાળકોને અળગા કરીને કપાસને ઉછેરે છે, ઈ ખેડૂતનો કપાસ તમે જે ભાવ નથી આપતા, કરતા કરો છો, માતાજીની સાક્ષીએ કહું છું 2 પેઢીએ વાપરે એવું કોઈ નહીં રહેતું। 2 પેઢીએ વાપરે એવું નહીં રહે। આજે અહીંયા આવવાને મેં સમાચાર આપ્યા, હું 10 તારીખે આવું છું, ત્યાં તો પ્રેસ કોન્ફરન્સ કરવા આવી ગયા જે ભૂગર્ભમાં હંતાઈને બેઠા હતા। આવીને કહ્યું કે ભાઈ અમે કરતા બંધ કરશું, કરતો બંધ કરશું, પણ હરરાજી થઈ ગઈ એ કપાસને પાછો ભરી લેવાનું નહીં કહીએ, આવું નથી કીધું। નંબર 2 કે આજથી 2 વર્ષ પહેલા જયારે હું અહીંયા આવ્યો, 2 વર્ષ પહેલા અહીંયા હું જયારે આવ્યો ત્યારે ખેડૂતોની સંખ્યા મર્યાદિત હતી। મારી ધરપકડ કરીને પોલીસ લઈ ગઈ। આજે પોલીસ ને કહીએ છીએ સિંઘમના દીકરા બનીને ડંફાસો કરવા। આજે મહેરબાની કરજો, કોઈએ સિંઘમગીરી કરવાની જરૂર નથી। ક્યાંક ને ક્યાંક તમારા પેટમાં અનાજ પડ્યું છે, એ અમારું પડ્યું છે, અને પોલીસ ને કહીએ છીએ અમે જગતના બાપ છીએ, મતલબ એસપી ડીવાયએસપી ના બાપ છે। ખોટું ન લગાડતા, હું વાણી વિલાસ નથી કરતો, પણ આ તો દુનિયાએ જગતના બાપનું અમને બિરુદ આપ્યું છે। દુનિયામાં જેટલા લોકો છે એના બાપ અહીંયા આજે બોટાદમાં એટલે પોલીસ પ્રશાસનને કહીએ છીએ ભાજપના ઈશારે આ યાર્ડની અંદર જે કડદો થઈ રહ્યો છે, જે ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે, એના સામેની અમારી લડાઈ છે। આ લડાઈ પરિણામ સુધી અમે લડવાના છીએ, એ વાત નક્કી છે। બધા સાથે છો ને? જેવડી બી લડાઈ લડવી પડે, પરિણામ ન આવે ત્યાં સુધી રાજુ કરપડા અહીંથી હટવાનો નથી। બીજી મહત્વની વાત એક કરી દઉં, બીજી વાત કરી દઉં, યારના સત્તાધીશો કેટલા દૂધે ધોયેલા એની ટૂંકી વાત કરું। અહીંયા દુકાનોની ઉપર ગોડાઉનો બનાવે છે, બજારમાં વેચવા જાય તો 25-25 લાખ રૂપિયા ગોડાઉનના મળે। અહીંયા 10 લાખ રૂપિયામાં ગોડાઉનો આપી દેવામાં આવ્યા, 3.5 લાખ રૂપિયા એક ગોડાઉન દીઠ યાર્ડના સત્તાધીશોએ ગેરકાયદેસર એમના ખિસ્સામાં નાખ્યા છે। બીજી વાત કરું કે ઇન્સ્પેક્ટરની જરૂર નહોતી, આ તો ઘણા કહેતા હોય બોટાદ યાર્ડ માર્કેટિંગ યાર્ડ બીજા નંબરનું યાર્ડ છે। આવકમાં બીજા નંબરનું યાર્ડ છે, લૂંટવામાં તો પહેલા નંબરનું યાર્ડ। અહીંયા ઇન્સ્પેક્ટરોની કારણ વગરનું ક્લાર્કમાંથી પ્રમોશન ઇન્સ્પેક્ટરને આપવામાં આવ્યું, એ પૈસા લઈને પ્રમોશન આપ્યું।
અને નવી ભરતી ઊભી કરી. આ તો પરસોત્તમભાઈ રાઠોડ જેવા, કાળુભાઈ જેવા 5 માણસ જાગૃત હતા કે જેને અરજીઓ કરી કે આ તો 20-25 લાખ લેવા હાટુ નવી ભરતી ઊભી કરી છે. એટલે ભરતી બંધ થઈ. પણ આવનાર સમયમાં એ લોકો ફિરાકમાં છે કે અમે ક્લાર્ક ની ભરતી કરાવશું. એને કહીએ છીએ આ માર્કેટિંગ યાર્ડ અમારા બાપનું છે. આ ખેડૂતોની સંસ્થા છે અને અમારી સંસ્થા બચાવવા માટે અમે લડીશું. તમે આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે પ્રમોશન કોને આપ્યું છે એનો હિસાબ માંગશું હમણાં. તમે સોલાર વાળાને કામ આપ્યું, બજારમાં જે કિંમતે સોલાર પેનલ મળતી એના કરતા 7 ગણી વધારે કિંમતે સોલાર પેનલ નખાવવાનું કામ કર્યું. ઓલી ગાડીનું નામ શું? કિયા કાર્નિવલ. 44 લાખ રૂપિયાની ગાડી લાવ્યા, એના હગાને 17 લાખમાં દઈ દીધું. આ સંસ્થાના પૈસા હતા, આ અમારા ખેડૂતોના પૈસા હતા. તમને એવું હતું કે કોઈ હિસાબ માંગવા નહીં આવે. હવે જગતનો બાપ જાગૃત થઈ ગયો. અહીંયા જયારે સીસીઆઈ ના કપાસમાં શું ગોટાળા થયા, આઈબી ના મિત્રો હશે એને કહીએ છીએ તમે પણ ત્યાં ગુરુજી તમારા હોય એને જઈને કહેજો કે બોટાદ યાર્ડ વાળાએ તો દાટ વાળી દીધો છે. અહીંયા સીસીઆઈ માં કપાસ લેવાનો 18 લાખ મણ કપાસ લેવાનો દોસ્તો, બોગસ ખેડૂતોના નામે કપાસ સીસીઆઈ માં ખરીદી થઈ. ખોટી રીતે સિક્કા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ કરી દીધા, જેના કારણે પ્રતિ મણ 11 રૂપિયા દલાલી આ યાર્ડના સત્તાધીશોએ લીધી છે. કયા મોઢે દૂધે બોલેલા માટે. અહીંયાથી આપણે હવે અંદર જઈએ છીએ. એક કલાક થાય, એક દિવસ થાય, 1 દિવસ થાય, 2 દિવસ થાય. મારી વાત સાંભળો. તમારો આક્રોશ બિલકુલ વ્યાજબી છે. તમારો આક્રોશ વ્યાજબી છે. હિસાબ કરવા હવે જવાનું છે. હું ગાડીની અંદર 5 જોડી કપડા લઈને આવ્યો છું. તમને પણ વિનંતી કરું છું, જ્યાં સુધી રાજુ કરપડાના ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી ભાજપના અધિકારીઓમાં તાકાત નથી કે મારા અવાજને ક્યારેય દબાવી શકે. વિનંતી એ કરું છું, દૂર દૂર સીડીઓમાં પણ ઉભા છે, અગાસીઓ પર ઉભા છે. વિનંતી એ કરું છું કે આમની સામે લડી લેવા માટે હું મજબૂતાઈથી આવ્યો છું. મારા ખંભે હાથ મૂકીને આજ ઉભા રહેજો. મારે જોવું છે કોનામાં કેટલું પાણી. આજે બોટાદ માર્કેટિંગ યાર્ડ વાળાને હવા તમે જોવો, હવા કપામાં નથી, આ યાર્ડના સત્તાધીશોમાં હવા છે. આ ભાઈ બિચારા અત્યારે આવ્યા, આવડો મોટો અહીંયા માહોલ બન્યો છે, તેમ છતાંય એને કહેવામાં આવ્યું તમારા કપામાં તકલીફ છે, પાછા જાઓ. આપણે કહીએ છીએ અહીંના વેપારીઓ દલાલોમાં તકલીફ છે, શટર બંધ કરીને ભાગી જાઓ. સીધી વાત એ છે જેને લેવાનો વ્યાત હોય, જેને કપાસ ખરીદી કરવાનો વ્યાત હોય એટલા વેપારી હાજર રહેજો. બાકી ખેડૂતોને લૂંટનારા લોકો આ યાર્ડની અંદર હાજર ન રહેતા, કારણ કે હવે અમારા ખેડૂતો સંગઠિત બનીને આજે હિસાબ લેવા માટે અહીંયા આવ્યા. આપ સૌને ભાવની વાત છે. આ આપણી આવડી મોટી સંસ્થા છે. ચેરમેનને ફેરવવા માટે 50 લાખની ગાડીઓ મળે. અમારા ખેડૂતોને બાથરૂમ જવા માટે આ સંસ્થા અમારી છે. અમે કહીએ છીએ હવે આપણે બધા ત્યાં જઈએ, ત્યાં હરવાજી થાય છે, જ્યાં હરવાજી
હરાજી થાય છે ત્યાં આપણે જેને કહેવાનું છે તમે આ દલાલી જે લોકો દલાલી કરે એને કહીએ, ઇન્સ્પેક્ટરને કહીએ, સેક્રેટરીને કહીએ કે ભાઈ અમારી બે માંગણીઓ પૂરી થાય તો ચાલુ રાખો હરાજી, નહીં તો હરાજી બંધ કરો.